ડેસરમાં પશુપાલકોનો પ્રશ્ન વધુ ગૂંચવાયો છે ત્યારે સ્વાગત કાર્યક્રમ રદ થતાં 400 જેટલા પશુપાલકો દૂધ સાથે મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા। વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં પશુપાલકોની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે। છેલ્લા 15 દિવસથી દૂધ ખરાબ થઈ જવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા નવા શિહોરા, જૂના શિહોરા, પીપળિયા, અજબપુરા, મીઠાપુરા અને રાયપુરા ગામના પશુપાલકો ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા। અત્યાર સુધીમાં આશરે 50,000 લીટર દૂધ ખરાબ થઈ જતા પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ પ્રશ્નના નિવારણ અર્થે તાલુકા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં રજૂઆત થવાની હતી, પરંતુ મોડી રાત્રે અચાનક આ કાર્યક્રમ રદ કરી દેવાતા પશુપાલકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો। ઉશ્કેરાયેલા 400 જેટલા પશુપાલકો પોતાનું દૂધ સાથે રાખીને રેલી સ્વરૂપે ડેસર સેવા સદન ખાતે પહોંચ્યા હતા। સરકાર અમારી રજૂઆત સાંભળતી નથી તેવા આક્ષેપો સાથે પશુપાલકો કચેરી પરિસરમાં જ અડ્ડો જમાવીને બેસી ગયા છે। બીજી તરફ ડેસરના મામલતદારે સ્પષ્ટતા કરી હતી કે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને કારણે તાલુકા સ્વાગત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે। જો કે પશુપાલકો કચેરીમાં જ બેસી રહીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, જેને કારણે વાતાવરણ ગરમાયું છે। બધી વાત સાચી છે પણ જે આ તમે પેટા ચૂંટણી છે અને ત્યાં આગળ ગયા આ બધા પશુપાલકોને એવો જવાબ મળ્યો એમડી દ્વારા કે તમે મારા સભાસદો નથી, હું તમને કેવી રીતના તમારે એવું કરું, તો તમે એક પણ એવું બી કહો છો કે તમે કઈ દૂધ ભરી બી ના શકો। હવે તમારી વારે તમારી જોડે જે પશુપાલકો જાય છે તો એવું કહે છે કે તમે મારા પશુપાલકો, તો તમે હું કરવા તમે નક્કી કરો છો કે તમે કઈ નહીં ભરી શકો, તો તમે કહી દો ને, તો બધા ભરશે જ નહીં આગળ। વસ્તુ એક જ છે કે આજે 8 વર્ષથી કોઈ પ્રશ્ન આવ્યો નહીં, આવ્યો આ મહિનાની અંદર જ આવ્યો, કેમ આવ્યો એનું કોઈ સતથી લાલસી છે। આજે અમે ડેસર સેવા સદનની અંદર તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર અમને બોલાવેલા અને તાલુકા સ્વાગત કાર્યક્રમ અમે 300 થી 400 પશુપાલકો હાલની અંદર અમે આટલું બધું એમની અંદર અમારું પોતાનું જે દૂધ અમારું 15 દિવસથી બંધ છે તેથી અમે આવેલા છે અને અમને આજે અહીંથી એવી જાણ સાંભળવા મળી કે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે। તો માંજલપુર વિધાનસભાની અંદર ત્યાં આગળ આચારસંહિતા છે, તો અમારે 15 દિવસથી અમારું દૂધ રખડે છે, તો અમારે ડેસર તાલુકાની અંદર કઈ આચારસંહિતા લાગે છે કે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ બંધ રાખેલો છે? અમને ગઈકાલે મળેલ સૂચના અનુસાર માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી આચારસંહિતા અન્વયે જુલાઈ માસમાં યોજાનાર તાલુકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોકૂફ રાખવાનું જણાવેલું છે, જેના કારણે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી। તો હવે આ પશુપાલકો તમને રજૂઆત કરવા કે આયા છે સ્વાગત કાર્યક્રમમાં, શું કહો છો તમે? આજ તાલુકા સ્વાગત કાર્યક્રમ જ નથી, એટલે એ બાબતે હું અને આ નીતિ વિષયક છે, એટલે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબની સાથે ચર્ચા કર્યા અનુસાર કે આ નીતિ વિષયક નિર્ણય છે અને એ બાબતનું નક્કી કરવાનું કામ ઉપલી કચેરીનું છે।